ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના નવનિયુક્ત પ્રમુખ હિરેનભાઈ હિરપરાની સુરત જિલ્લાના પ્રવાસ દરમિયાન બારડોલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ હિરેન હિરપરાની આ પ્રથમ બારડોલીની મુલાકાત હતી। ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના નવનિયુક્ત પ્રમુખ હિરેનભાઈ હિરપરા સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા હતા। બારડોલી પહોંચતા સુરત જિલ્લા, બારડોલી તાલુકા તેમજ બારડોલી નગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। હિરેન હિરપરાએ બારડોલીના ઐતિહાસિક સ્વરાજ્ય આશ્રમની મુલાકાત લઈ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। ત્યારબાદ સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ સાથે તેમણે પ્રાકૃતિક ખેતી ફાર્મ તેમજ બારડોલી શુગર ફેક્ટરીની મુલાકાત લઈ ખેડૂતો સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી। બારડોલી સ્વરાજ આશ્રમ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી 1928 ની અંદર જ્યારે અંગ્રેજોએ ખેડૂતો ઉપર જે કરનો ડામ લગાવ્યો એની સામે ખેડૂતો સંગઠિત બનીને જ્યારે એમનો વિરોધ કર્યો અને એમાં સરદાર સાહેબે એનું નેતૃત્વ કર્યું, ત્યાર પછી ખેડૂતોનો જે વિજય થયો અને આ પંથકની જનતાએ, અહીંના ખેડૂતોએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું। એ આશ્રમની મુલાકાતે કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળ્યા પછી પ્રથમ વખત આવી રહ્યો છું। અહીંથી ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની કામગીરીનો અમે આજે પ્રારંભ કરી રહ્યા છીએ। આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, આ દેશના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમના વડા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબ હોય, પૂજ્ય મહાત્મા ગાંધી હોય, ગ્રામ સ્વરાજની વાત હોય, ખેતી ખેડૂત અને ગામડાને મજબૂત બનાવવાની વાત હોય, એમના માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે। ત્યારે આ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, એ ગામડામાંથી એ ઉદય થાય છે। ત્યારે અનેકવિધ યોજનાઓ કિસાન મોરચાના માધ્યમથી ગામડાઓ સુધી લઈ જઈને ખેતી ખેડૂત અને ગામડું સમૃદ્ધ બને એ માટેનો સહિયારો પુરુષાર્થ અને પ્રયાસ એ કિસાન મોરચા દ્વારા કરવામાં આવશે। આજે પ્રથમવાર પ્રમુખ બનીને આવ્યા છો, તો સુરત જિલ્લાના ખેડૂત સમિતિને શું કહેશો તમારે? ખેડૂત એ આ દેશનો આત્મા છે। હિન્દુસ્તાનની અંદર ખેતી ખેડૂત અને ગામડું નહીં હોય તો હિન્દુસ્તાન અધૂરું છે। ત્યારે આજે ખેતી એ આધુનિક ટેકનોલોજી સાથે આ દેશની અંદર શક્ય બની છે। એના માટે જો કોઈને અભિનંદન આપવા હોય તો એ નરેન્દ્રભાઈ મોદીને આપી શકાય। આ દેશની અંદર ડ્રોનથી દવાનો છંટકાવ થઈ શકે, આ દેશની અંદર ખેતીમાં ડ્રોનથી ખાતરનો છંટકાવ થઈ શકે, એ વિષય આપણે ટીવી મીડિયાના માધ્યમથી ફોરેનમાં જોયા હતા, દ્રશ્યો જોયા હતા, એ આજે હિન્દુસ્તાનની અંદર શક્ય બન્યું છે। એની પાછળ નરેન્દ્રભાઈનો પુરુષાર્થ છે। અને હું દક્ષિણ ગુજરાત આજે સુરતના ખેડૂતોને એટલી જ વિનંતી કરીશ, ખેડૂત પુત્રોને પણ એટલી વિનંતી કરીશ કે બધા જ ધંધાની અંદર મંદી આવશે, બંધ થશે, પરંતુ ખેતી એક એવો વ્યવસાય છે કે એની અંદર ક્યારેય એ બંધ થવાનું નથી। જગતનું પેટ ભરવા માટે ધરતીપુત્રની જરૂર પડવાની છે। ત્યારે જે ખેડૂતના સંતાનો છે ખેતી સાથે જોડાયેલા રહે, ગામડા સાથે જોડાયેલા રહે, આધુનિક ટેકનોલોજી સાથે ખેતી કરે એવી હું આપના માધ્યમથી વિનંતી કરીશ। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।